21 જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનો ભવ્ય ભૂમિપૂજન સમારોહ ખોડલધામના મંદિર ખાતે યોજાયો। ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ઇતિહાસનો સુવર્ણ દિવસ એટલે કે 21 જાન્યુઆરી આ ઐતિહાસિક દિવસે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સમાજ સેવાની સુવાસ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે હંમેશા પ્રયાસો કરવામાં આવ્યા હોય ત્યારે આ વર્ષે 21 જાન્યુઆરી 2024ના પાવન દિવસે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજકોટ શહેરથી 20 કિલોમીટર દૂર પડગરી તાલુકાના અમરેલી ગામે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલની હાજરીમાં ખોડલધામ મંદિર કાગવડ ખાતે ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનો ભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો। 21 જાન્યુઆરીએ સવારે 7 કલાકે લોક ડાયરા સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી। લોક ડાયરામાં સમાજના 27 જેટલા કલાકારોએ હાસ્ય રસ, સાહિત્ય રસ અને ભજનની રમઝટ બોલાવી હતી। ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નરેશ પટેલ અને ટ્રસ્ટીની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। દીપ પ્રાગટ્ય બાદ દીકરીઓ દ્વારા ગણેશ સ્તુતિની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। દીકરીઓ દ્વારા ગણેશ સ્તુતિ રજૂ કરવામાં આવી હતી તેમજ આ ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપવા ખોડલધામના આંગણે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નરેશ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા સન્માનપત્ર તેમજ પુષ્પમાળાઓ પહેરાવી સન્માન કરાયું હતું। આ સાથે સમારોહમાં ઉપસ્થિત વિવિધ મંચસ્થ મહાનુભાવોનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં સર્વ સમાજની દીકરીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। ભૂમિપૂજનનો વિડીયો ક્લિપ દર્શાવવામાં આવી હતી। ત્યારબાદ ધ્રોલ કન્યા છાત્રાલયની બાળાઓ દ્વારા સરસ મજાની માં ખોડલના રથ સાથેની લાઈવ કૃતિ રજૂ કરવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય ભાગેશ ડોબરિયા, વીરપુર।